પેટ શેનાથી ફાટે? બહેનોને પૂછું છું, બહેનો જાગો છો? ભાઈઓ, પેટ શેનાથી ફાટે? હા, આમ તો કોઈનું પેટ ફાટે નહીં, ભગવાન ન કરી આવું, પણ આ તો દાખલો આપણે આપીએ છીએ. આ હરિભદ્ર સુરીને એવી શંકા થઈ કે મેં અભ્યાસ એટલો કર્યો છે અને મારી પાસે એટલું જ્ઞાન છે કે કદાચ આટલું બધું જ્ઞાન હોવાને કારણે મારું પેટ ફાટી જશે, અને પેટ ન ફાટે એટલા માટે પેટ પર એ સુવર્ણ પટક બાંધતો હતો. જે રીતે તમે કમરમાં શું બાંધો છો? કંડોરો? નહીં, બેલ્ટ ને એ બાંધો છો તમે તો ધોતીઓ ન પડે એટલા માટે બાંધો છો. હા, પણ એણે એવું વિચાર્યું કે મારો પેટ ફાટી ન જાય એટલા માટે સુવર્ણ પટક મુશ્કેલ ટાંટ બાંધે છે. અને બીજી વાત, એ વિચારવા લાગ્યો કે આ વિશ્વમાં મારા જેવો કોઈ નથી. આમ તો આપણા બધામાં આ તો હવા છે જ. કઈ હવા? હા, આ તો હવા આપણા બધામાં જ છે કે હું જેડો આવું કેટલો સરસ પૂજા પાઠ કહ્યા હતો, આવું કેટલી ભક્તિ કહ્યા હતો, આવું ભગવાનજી પ્રક્ષાલ કેટલી કહ્યા હતો, એને કે કંઈ અચે નહોતો ચાવ બહુ ગોવાય. હા, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે નામ રૂપ અનંત ભાષ્ય. જ્યારે આપણું સર્જન કર્યું ને ભગવાને, ત્યારે ભગવાને આપણને કીધું કાનમાં, શું કીધું? તારા જેવો કોઈ નથી. આવું કીધું. ભગવાનને ખબર નહીં કે મારું વાક્ય આ લોકોને બગાડશે. એણે તો સારું કર્યું હતું એટલે કીધું તારા જેવો કોઈ નથી. હજી પછી ભગવાન તો આપણને છોડી દીધા અને પછી આપણે માનતા થઈ ગયા. શું માનતા થયા? મારા જેવો કોઈ નથી. જાનમાં કંઈ જાણું નહીં અને હું લાડાની થઈ, મારા જેવો કોઈ નહીં, હું વખાણ વાંચું. આમ કલા ઊંચ્યા કર્યા કરીએ. આ હરિભદ્ર સુરીને પણ હરિભદ્રને પણ આવું અભિમાન કે મારા જેવો કોઈ જ્ઞાની નથી આ વિશ્વમાં, અને એટલા માટે પ્રતીક રૂપે એ છાતી પર ચંદ્રક લગાડતો. શેનો ચંદ્રક? જંબુલતાનો, કે આ જંબુદ્વીપમાં મારા જેવો કોઈ જ્ઞાની નથી. એટલે આ ચંદ્રક રાખે, એક પટ્ટો સુવર્ણ પટ્ટક, એક ચંદ્રક, એટલો જ્ઞાનનો મઠ. મેં પહેલાં કીધું હતું, જ્ઞાન છે ઉપર પણ ઉઠાવે અને જ્ઞાન છે નીચે પછડાટ પણ ખવડાવે. બે ચીજ જોરેલી છે. ધનમાં પણ એવું જ છે, માણસને ઉપર પણ ઉઠાવે અને જો સંભાળે નહીં તો ગમે ત્યારે નીચે પણ પછાડે. વાણે ચડાવી અને શું કરે? પાટિયું કાઢે. પણ એક વાત છે, એની એક શરત હતી કે કોઈક વાત એવી હોય એ મને સમજમાં આવતી ન હોય ને મને કોઈ સમજાવે તો હું એનો શિષ્ય બની જાઉં. આમ તો એ સમજતો હતો કે મને બધું આવડે. ડૂડો છે આવું મળે બોજા, ન બોજે છે બ્યા. ચંદ્ર છણ્યો આકાશ में जाने ગોગીડા ખાઈ વ્યા, કચ્છી છે. ડૂડો છે આવું મળે બોજા. બેનો સાંભળો છો? કેટલાને જોકા આવે છે? વાંધો નહીં, ખાઈ લેજો. હા, પછી રોટલી તો ખાવી જ છે. ડૂડો છે આવું મળે બોજા. અમારા રતનચંદજી મહારાજ, આચાર્ય રતનચંદજી મહારાજ, એ ઘણી વખત કહેતા, ડૂડો છે આવું મળે બોજા, ન બોજે છે બ્યા. મને બધું આવડે, ન બોજે છે બ્યા. ન કાંઈ જાણે એ બીજા, હું નહીં.
આકાશને જ્યાં ચંદ્ર છણ્યો ને ગોગીડા ખાઈ ગયા. હોશિયારી આવી. હવે આકાશમાંથી ચંદ્ર પડે અને જીવડા ખાઈ જાય ચંદ્રને. પણ આ બધા ડૂડા એવા હોય, મને બધું આવડે, પણ આ હરિભદ્રની એક શરત હતી કે મને કોઈ વાત સમજમાં ના આવે ને કોઈ મને સમજાવે તો હું એનો શિષ્ય બનું. અને એક દિવસે એ રાજસભામાં જતા હતા અને ઉપાશ્રય પાસેથી પસાર થયા તો ત્યાં સાધ્વી સ્ત્રીઓ સ્વાધ્યાય કરતા હતા. જો આપણે સાધ્વી સ્ત્રીઓના ઉપાશ્રય પાસેથી પસાર થયા ને તો બહુ અવાજ ના આવે, બહુ શાંત. સાધ્વી સ્ત્રીઓ બહુ શાંત, સ્વાધ્યાય પણ એટલા સુમધુર સ્વરથી કરતા હોય. તો હરિભદ્ર એ ઉપાશ્રય પાસેથી પસાર થયા ત્યારે સ્વાધ્યાય ચાલુ હતું. કંઈક ગાતા હતા, કંઈક બોલતા હતા. બધા સાધ્વી સ્ત્રીઓ ભેગા થઈને જરાવાર માટે ઊભા રહ્યા હરિભદ્ર કે આટલો સ્વર મીઠો અને આવું સરસ બોલે છે. એ સાધ્વી બોલી રહી હતી, ચક્કી ડુગમ હરિપણ ગમ ચક્કીણમ કેશવો ચક્કી કેશવ દૂધચક્કી કેસી ચક્કીય. કેટલા વખત આવ્યો ચક્કી ચક્કી બેનો? એટલું થોડું પકડાય આપણાથી. હા, 6 વાર આવ્યો ચક્કી શબ્દ. હરિભદ્ર ઊભા છે. આ શ્લોક, આ ગાથા સાંભળી. સંસ્કૃતમાં હોય તો એને શ્લોક કહેવાય અને પ્રાકૃતમાં હોય તો એને ગાથા કહેવાય. ગુજરાતીમાં હોય તો એને ગાથા કહેવાય. સંસ્કૃતમાં હોય તો શું કહેવાય બહેનો? ભક્તામરમાં ગાથા ન કહેવાય. ભક્તામરની શું કહેવાય? શ્લોક કહેવાય. કારણ કે ભક્તામર પ્રાકૃતમાં નથી. શેમાં છે? સંસ્કૃતમાં જ છે. તો આ ગાથા સાંભળી હરિભદ્રે મંથન કર્યું કે આ ગાથા શું કહેવા માગે છે, એ ગાથાના શું ભાવ છે, એનો અર્થ શું થાય. મંથન કર્યું, ખૂબ વિચાર્યું, પણ અર્થ ન સમજાયો. અને એ હરિભદ્ર રાજ પુરોહિત પહેલી વખત જૈન ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. પહેલી જ વખત. સાધ્વી સ્ત્રીઓ જે સ્વાધ્યાય કરી રહેલા હતા એમાં જે મુખ્ય સાધ્વીજી હતા પ્રવર્તિની, એ સાધ્વી પાસે જઈ કરી, જો કે આપણે બહુ જ્ઞાની અને બહુ ક્રિયાકાંડી હોઈએ તો ઘણી વખત ઘમંડ બહુ હોય આપણને. અમે પણ સાધુ બહુ કડક પાડીએ, ન હોવો જોઈએ પણ આવી જાય. કારણ કે આપણે બધા છદમસ્ત રહેલા છીએ. થોડું કાંઈ કરીએ ધર્મ ધ્યાન તો પણ આપણે તરત જ અભિમાન કરીએ. અને બાઈકી હશે કરતો હોય તમને મૂકે હશે તો. અને આ હરિભદ્ર બેઠા ઊભા જે કર્યું તે પણ પ્રણામ કર્યા. પ્રણામ કર્યા પછી સાધ્વી સ્ત્રીને કહે છે કે આપ હમણાં જે બોલતા હતા એના અર્થ માટે મેં ખૂબ વિચાર્યું પણ હું સમજી શક્યો નથી. આપ આનો અર્થ મને સમજાવો. એ સાધ્વી શ્રી એને અર્થ સમજાવે છે. ચક્કી ડુગમ ચક્કી ડુગમ ચક્કી ડુગમ શું? તો સાધ્વીજી સમજાવતા ને કહે છે કે આનો અર્થ આ થાય. મને લાગે છે કે આ અર્થ તમને કહેવાની કોઈ જરૂર લાગતી નથી. આ શ્લોકમાં છે ને 12 ચક્રવર્તીઓનો ઉલ્લેખ છે. 12 ચક્રવર્તી થઈ ગયા ને. આ કયો કાળ કહેવાય હમણાંનો? હમણાંનો જે કાળ છે એ ઉત્સર્પિણી કાળ કહેવાય કે અવસર્પિણી કાળ કહેવાય? બહેનો, હા માતાજીઓ, કયો કાળ છે આ? જૈન શાસ્ત્ર પ્રમાણે 2 કાળ છે. એક અવસર્પિણી કાળ અને બીજો ઉત્સર્પિણી કાળ. અત્યારે કયો કાળ ચાલે છે? અવસર્પિણી કાળ ચાલે છે. ઉત્સર્પિણીનો અર્થ થાય છે બધું ચડતું, બધું ચડતું, બધું ચડતું. પાણી સુંદર, અનાજ સુંદર, ફળ ફ્રૂટ સુંદર,
માણસ સુંદર, માણસના માનસનું સુંદર, બધું ઉત્સર પીણી, ઉત્સર પીણી, ઉત્સર પીણી. અને હમણાં કાળ ચાલે છે અવસર પીણી. બધું શું છે? ઉતરતું. ખાવાનું ઉતરતું, પીવાનું ઉતરતું, વિચારવાનું ઉતરતું, ધર્મ ધ્યાન કરવાનું ઉતરતું. ઓછું ધર્મ ધ્યાન કરવાનું મન થાય. મને તો આનંદ થાય છે કે અસાંजे ભોજાય ગામે નેરો તકરા એ ભાઈ બહેન કેટલા ધર્મ ધ્યાન મેં લગી વ્યાય. બહુ જ આનંદ થાય છે, બહુ ખુશી થાય છે, બહુ પ્રસન્નતા થાય છે. હવે બીજે ક્યાંય પણ જશું તો અમે દાખલા અમારા ગામ માટે પણ આપીશું. તો જરાક પ્રેમજીભાઈને ગૌરવ થશે, ગર્વ નહીં હો. હા, ગામમાં જે સારું થતું હોય એની પ્રશંસા કરવાથી બીજાને પણ પ્રેરણા મળે. અમે માપરમાં જોયું, એકાસણા કરતાં બહેનો છે ને અડધા પોણા કલાકમાં તો પાછા આવી જાય. અમે ઘણી વખત પૂછીએ, બેને તમે એકાસણું કરો છો, શું કરો છો આટલી વારમાં? કે મારા સાહેબ એકાસણામાં કેટલી વાર લાગે? ફટફટ ફટફટ ફટ ચા પીધી, થોડી ફરસાણ ખાધી, થોડા ગાંઠિયા ખાધા, થોડી જલેબી ખાધી, થોડા લડ્ડુ ખાધા, બસ ફટફટ ફટફટ ફટ કરીને અડધા પોણા કલાકમાં રવાના. તો આ ભોજાયના બહેનો છે, વટ રાખશે. બરાબર આરામથી એકાસણા કરજો, કારણ કે 24 કલાકમાં એક વાર તમને ભોજન કરવાનું છે. ચા પીજો, એક ગ્લાસ નહીં, એક ગ્લાસ મારા તરફથી. ભલે ઉત્તમભાઈ થાકી જાય, થકવો એમને. અને ત્યાં કોઈ પણ માણસ ચા પી જાય તો એની ના નથી. ત્યાં દૂધ પીવું હોય તો દૂધ પીઓ, ત્યાં કોફી પીવી હોય તો કોફી પીઓ, જેટલા કપ પીવી હોય. ઉત્તમભાઈ આડાવડા થાય ને ત્યારે ગપટો કરી લેવાનો. તો હે મજાક કરું છું. તો માઠું ના લગાડતા હો બહેનો, મારો જરાક સ્વભાવ છે આડું અવળું બોલવાનું. મારા માતાજીઓ છો, આ બધા વડીલો છે મારા. તમારું તો સન્માન જેટલું થાય તેટલું કરવાનું હોય. તો અર્થ બતાવે છે હરિભદ્રને કે આ ગાથામાં 12 ચક્રવર્તી અને 9 વાસુદેવનો ઉલ્લેખ છે. જેવી સમજણમાં વાત આવી કે હરિભદ્ર નમી પડ્યા, કારણ કે શરત હતી એમની કે મને ન સમજ પડે અને કોઈ મને સમજાવે તો એનો હું ચેલો બની જાઉં, શિષ્ય બની જાઉં. તો હરિભદ્ર એ સાધ્વી સ્ત્રીને કહે છે, હું હાર્યો અને તમે જીત્યા. આ પહેલી વખતનો પ્રસંગ છે કે મારી હાર મેં સ્વીકારી. માણસ જરાક અભિમાનને આમ કરે ને, આડો અવળો કચરાની જેમ, તો માણસને થોડો ખુલાસો થાય. હું તો એવી કલ્પના કરું છું કે એવો સમય મારા માટે ક્યારે આવશે કે હું ઝીરો થઈ જાઉં. હકીકતમાં હૃદયથી, બહારથી આપણે બોલીએ એનાથી તો કંઈ મતલબ નથી, કારણ કે ધર્મ ધ્યાનના ફળ છે ને બહારથી તો મળવાના જ નથી. આપણે દેખાવ ગમે તેટલો કરીશું, તપસ્યા આપણે કરીએ, બનાવટી તપસ્યા કરીશું, એનો ફળ કાંઈ જ નથી. ઝીરો, બિલકુલ ઝીરો. તમે કરો, રિયલી કરો, ઓછું થાય તોય કાંઈ વાંધો નહીં. અમે તો તેટલે સુધી છૂટ આપી છે કે ભક્તમાં તપ કરો અને લાગે કે મારી તબિયત ચાલતી નથી ને નબળાઈ વધારે આવે છે, 1-2 વખત આવજો અમારી પાસે, મા સતીશ્રી પાસે જજો કે થોડી તકલીફ છે, અને અમારો હાથ ફરે ને ભગવાનની કૃપા ઉતરે તો સારું થઈ જાય. તો છોડતા નહીં તો બહુ ખેંચવાનું નહીં તપમાં. હરિભદ્ર કહે છે સાધ્વી સ્ત્રીને કે મારે તમારા શિષ્ય બનવું છે. સાધ્વી કે મારા શિષ્ય? અમે લેડીઝ છીએ, અમે જેન્ટ્સને દીક્ષા ન દઈ શકીએ. અગર તમારે શિષ્ય બનવું હોય તો અમારા ગુરુ મહારાજ છે, એ ગુરુ મહારાજ પાસે જાઓ, જીનભદ્રાચાર્ય પાસે. એ જીનભદ્રાચાર્ય આપને દીક્ષા આપશે. આવો સમર્થ માણસ હોય, ભણેલો ગણેલો, એને સામે ગુરુ કેવા ખપે? સોલિડ ખપે ને? હા, સોલિડ ખપે. આને પકડવો, આને આગળ લઈ જવો. એ જીનભદ્રાચાર્ય હરિભદ્રને દીક્ષા આપી. રાજ પુરોહિત હતો, 14 વિદ્યાઓ એની પાસે હતી.
ખૂબ જ્ઞાની હતો અને એણે દીક્ષા લીધી. એ હરિભદ્ર મુનિ બન્યા અને હરિભદ્ર મુનિ બન્યા પછી એમનું જે જ્ઞાન હતું એ સર્વ જ્ઞાન સમ્યક જ્ઞાનમાં પરિણમન થયું. હવે એ બધું જ્ઞાન ક્યાં વાપરશે, ક્યાં યુઝ કરશે એ બધું જ્ઞાન? હવે આત્મ પ્રગતિમાં એ જ્ઞાનનો ઉપયોગ કરશે. અત્યાર સુધી જ્ઞાનનો ઉપયોગ શેના માટે કરતા હતા? મારી વાવા થાય, મારી વાવા થાય, મારી વાવા થાય. વાવા ખરાબ હો. આમ તો ઘણા લોકો મજાકમાં કહે બહુ વાવા થાય પછી હવા નીકળે. વાવાનો શબ્દ ઊંધો કરીએ હવા, એટલે હવા બહુ ભરવાની ન હોય. આપણા કોઈ વખાણ કરે તો સમજી લેવાનું કે દાળ મેગી કાણો આય, ફિલ્મ ઉતારે તો કીક. હરિભદ્ર મુનિ બની ગયા, અનેક વિદ્યાઓ એમની પાસે હતી. એમ કહેવાય છે કે કાળની હીનતાને કારણે અને જીવોની પાત્રતાના અભાવને કારણે ઘણી વિદ્યાઓ એમણે વિસર્જન કરી કે હવેનો જે સમય આવશે એ લોકો પાસે આ વિદ્યાઓ કામની નહીં રહે, પચાવી નહીં શકે. હાલના સમયમાં આપણી પાસે એટલી સોલિડ કાંઈ પણ વિદ્યા નથી, એવી સોલિડ આપણી પાસે કોઈ તાકાત નથી, કારણ કે આપણે એટલા પાત્ર પણ નથી કે બધું પચાવી જઈએ. પ્રકાંડ વિદ્વાન હરિભદ્ર સુરીને ભર જુવાનીમાં આચાર્યની પદવી મળી, હરિભદ્ર સુરી થયા. પ્રકાંડ પંડિત હતા અને એમાં જૈન સાહિત્ય ભણ્યું, જૈન જ્ઞાન ભણ્યું, એટલે જ્ઞાન રેલમ છેલ થઈ ગઈ. એમના 2 શિષ્ય હતા, હંસ અને પરમહંસ. આમ ભાણેજ થાય એમના, સંસારી, દીક્ષિત થયેલા હતા. એમને એવી ધગશ હતી કે આપણે સર્વ દર્શનનું જ્ઞાન મેળવીએ. બૌદ્ધ ધર્મ શું કહેવા માગે છે, સાંખ્ય, બીજા ત્રીજા ધર્મો શું કહેવા માગે છે, એના વિશે પણ આપણે જાણીએ. હંમેશા દરવાજા ખુલ્લા રાખવાના.